આવનારી તારીખ 26/2/2026ના દિવસે પચ્છેગામ એટલે કે ભાવનગરની અંદર એક ભવ્યાતિ ભવ્ય 551 કુંડી યજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત લાલબાપુ દ્વારા યજ્ઞની શરૂઆત કરાવવામાં આવશે। ખાસ કરીને વ્યસન મુક્તિના અભિયાનને કેન્દ્રમાં રાખી અને પૂજ્ય લાલબાપુ એક વૈશ્વિક પહેલ કરવા જઈ રહ્યા છે। આ યજ્ઞ દરમિયાન જે પણ વ્યક્તિને તમાકુનું વ્યસન છે એ વ્યસન જો તે મૂકે છે તો 551 ગાયત્રી મંત્રનું ફળ પૂજ્ય લાલબાપુ તેમને આપશે। જી આ મિત્રો, જો તમે તમાકુનું વ્યસન છોડવાનું વિચારી રહ્યા હોય તો પૂજ્ય લાલબાપુ એમના 551 ગાયત્રી મંત્રનું ફળ તમને આપવા માટેનું આહવાન કરી રહ્યા છે। સાથે સાથે જે વ્યક્તિઓને દારૂનું એટલે કે શરાબનું વ્યસન છે એ વ્યસન જો છોડવાની તે પહેલ કરશે તો પૂજ્ય લાલબાપુ તેમને 1100 ગાયત્રી મંત્રનું ફળ આપશે। તો આ જે ગાયત્રી મંત્ર છે, એક ગાયત્રી મંત્રનું અનેક ગણું મહત્વ હોય છે। તો આવો આપણે સૌ આ વ્યસન મુક્તિના અભિયાનમાં જોડાઈએ। ખાસ 26 તારીખે જ્યારે લાલબાપુ હાજર રહેવાના છે પચ્છેગામમાં, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની એક ધારણા બનાવવામાં આવી રહી છે। આ જે ભગવતીય કાર્ય છે તેમાં વલભીપુર તાલુકાના 54 ગામનો ગામ ધુમાડો બંધ તેમજ કીડીને કીડિયારૂથી લઈ ત્યાંની માછલીઓનું ભોજન, ત્યાંની ગાયોને ઘાસચારો, કૂતરાઓને લાડુ, આ તમામ ગામના એમ કહી શકાય કે જીવ માત્રને પુણ્ય અને સેવાનું ભોજન અને ભજનનું ભાથું પૂજ્ય લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેથળ દ્વારા પીરસવામાં આવવાનું છે। તો આપણે સૌ આ પ્રસાદનો પણ લાભ લઈ અને ભગવતી કાર્યમાં સહભાગી બનીએ।